એટલે રાધાને આવું ન કરે. મેં એને કેટલી સલાહ દીધી હતી કે આપણે આવારા છોકરા જોડે ફરવા જવાનું બંધ કરો. હવે પેલો છોકરો કોણ છે, કોનો છોકરો છે, તપાસ કર્યા વગર એમને કેમ ખબર પડે? આજે ઘરે આવે એટલે પૂછ્યું કોણ છોકરો છે ને તું એની જોડે કેમ ફરી કરે? તપાસ તો કરવી પડશે. અને આ છોકરી હાવ બાળક બુદ્ધિ છે, મહાવૈજ્ઞાનિક છે, અને એ ટાઈપ જો આડાવડું પગલું ભરશે તો હું સમાજમાં મોઢું બતાવવાને લાયક નહીં રહું. આ કેટલો ખરાબ કળિયુગ હાલે છે. આમાં જુવાન દીકરી ઘરની બહાર નીકળે એટલે કેટલું ટેન્શન રહે, અને જો આવું કંઈક થાય તો બહુ તકલીફ થશે. હે ભગવાન, મારું ધ્યાન રાખજે. જય શ્રી કૃષ્ણ પપ્પા. આવી ગઈ? હા. મારે તને એક વાત પૂછવી છે. હા પપ્પા બોલો ને. તને વાત પૂછવાની હતી કે સવારે તું કોઈ છોકરા જોડે ગાડી પાછળ બેસીને ગઈ હતી. છોકરો કોણ હતો? અરે ના ના પપ્પા, તમે પબ્લિકની વાતો સાંભળીને મારા ઉપર શું કામ ડાઉટ કરો છો પપ્પા? એ તો કઈ નહીં, હું સવારે ખાલી મારી ફ્રેન્ડના ઘરે ગઈ હતી એને મળવા માટે. તું તારી ફ્રેન્ડ જોડે જતી હતી? હા પપ્પા. તું ના બોલીશ, સાચું બોલ. મેં મારી આંખે જોયું છે કે તું એક છોકરા જોડે બાઇક પાછળ બેસીને જાય છે. ક્યાં ફરવા ગયા હતા? બોલે તો બંધ છે તારી. હા પપ્પા, એ છોકરો મારો બોયફ્રેન્ડ છે અને એને હું લવ કરું છું, અને કોલેજમાં અમારી સ્ટડી પતી જાય એટલે અમે મેરેજ પણ કરવાના છીએ. હજી આ તારો બાપ જીવે છે અને તું નિર્ણય લેવા વાળી છો કોણ કે મારે છોકરા જોડે પ્રેમ કરું, એની જોડે લગ્ન કરવા છે? એટલે તને તારામાં શરમ જેવી જાત છે કે નહીં? અને છોકરો કોણ છે? આવારા. પપ્પા, એ છોકરો કોઈ આવારા નથી, મારો સાચો પ્રેમી છે. અને રહી વાત કે હું જુવાન થઈ ગઈ છું, તો મને મારી લાઈફના નિર્ણય લેવાનો પૂરેપૂરો હક છે. મને મારી લાઈફ શાંતિથી જીવવા દો. બેટા તું સમજ, આ છોકરો તારી લાઈફ બરબાદ કરી નાખશે. તું થોડીક સમજ હવે. લિસન ટુ મી પપ્પા, 100 વાતની એક વાત મેં ડિસાઈડ કરી લીધું છે અને અમે બંને મેરેજ કરવાના છીએ. ધેટ્સ ફાઇનલ. ઓકે? પણ રાધા મારી વાત તો સાંભળ તું. હું જાઉં છું પપ્પા, મારે કોઈ વાત નથી સાંભળવી. હે રાધાની માં, તું તો વહી ગઈ સ્વર્ગમાં છોકરીને મૂકીને. હવે આપણી છોકરી મારા કયામાં નથી. હવે મારે શું કરવું એ ડિસિઝન લેવાતું નથી, કાંઈ સમજાતું નથી. હાય રાધા. અરે હાય નિકુંજ. હાય, કેમ છો? બસ હું મજામાં, પણ તું કેમ છે? એકદમ મજામાં. સાંભળ, મારે તને એક વાત કહેવી હતી. હા બોલ ને. તું મારી જોડે દોસ્તી કરીશ? એ દોસ્તી કરવા વાળા, તારી ઓકાત છે મારી સાથે દોસ્તી કરવાની? રિલેક્સ, હું ખાલી દોસ્તીનું જ કહું છું, બીજું કાઈ નહીં. મારે તારી સાથે કોઈ વાતની દોસ્તી નથી કરવી. સાંભળી લે મારી એક વાત. અને બીજી વાત કે મેં મારો બોયફ્રેન્ડ શોધી લીધો છે અને એનું નામ નીરવ છે, અને મને બહુ જ ખુશ રાખે છે. એની પોતાની કંપની પણ છે. અને તારી પાસે શું છે? રિલેક્સ રાધા, હું તને ફોર્સ નથી કરતો. ફોર્સની કોઈ વાત નથી. બીજી વાર મારા રસ્તામાં આવતો નહીં, સમજી ગયો તું? ઇઝ યોર વિશ. લાગે છે આ રાધાને થોડોક ઘમંડ આવી ગયો લાગે છે. એક દિવસ પસ્તાવાનો વારો તો આવશે જ. બાકી તો બધું ભગવાન ઉપર છે. એટલે જિગ્નેશભાઈના લેક્ચરમાં આજે કેવું થયું યાર? અરે હા યાર, કેટલી મજા આવી ગઈ. ફોન છે ને એ ફોન બહુ કરે યાર, મજા આવી જાય ને લેક્ચર સાંભળવામાં છે ને. લેક્ચર તો ઠીક છે પણ એન્જોય કરવાની બહુ મજા આવી જાય સાચે જ. રાધા, પણ તું કેમ આજે ઉદાસ હોય એવી લાગે છે? અરે ના ના, એવું કઈ જ નથી. તો એમ સાચે કે તને મારા સમજ જે હોય તે સાચે સાચું કે. યુ નો નીરવ, તને ખબર છે આપણા બંનેના રિલેશનશિપની પપ્પાને બધી જ ખબર પડી ગઈ છે. ભલે ખબર પડી ગઈ, પણ તારા પપ્પા આપણા લગ્નની પરમિશન તો આપશે ને? હું મનાવી લઈશ નીરવ. હું તને બહુ જ લવ કરું છું, પણ આપણી કોલેજની સ્ટડી પતે પછી તું મારી સાથે મેરેજ તો કરીશ ને? અરે જાના, આ તું શું બોલે છે? હું પણ તારી વગર નહીં રહી શકું. આપણી કોલેજ પૂરી થાય ને એટલે આપણે બંને
લગ્ન ખરીદ લઈશું. હું તને પ્રોમિસ આપું છું. સાચું આઈ લવ યુ. આઈ લવ યુ ટુ જાના. ઓ હાય પિયુ. હાય, કેમ તારા ફેસ ઉપર 12 વાગ્યા છે? અરે જિંદગી ગોટાળે ચડી ગઈ છે. આવલી તારી ફ્રેન્ડ રાધા છે ને, એને બહુ હા. ઘમંડ આવી ગયો છે. કેમ? અરે હમણાં સવારમાં મળી હતી અને થોડી મગજમારી થઈ ગઈ. મેં એને પૂછ્યું કે મારી જોડે દોસ્તી કરી તો ગુસ્સે થઈ ગઈ. પણ તે એવું તો શું કર્યું હશે કે એને ગુસ્સો આવ્યો? અરે મેં ખાલી દોસ્તીનું પૂછ્યું હતું અને એને જોને અવડી વાતને બબાલ કરી નાખી. તું ગોળ ગોળ ના ફેરવ અને જે પણ થયું છે એ ચોખ્ખે ચોખ્ખું કે. સાંભળ, મને અત્યારે કહેતી હતી કે તારી ઓકાત નથી અને મને કોઈ વીઆઈપી બોયફ્રેન્ડ મળી ગયો છે નીરવ કરીને. હા, એની ખુદની કંપની છે અને એ સારું એવું કમાય છે અને ખાનદાની ઘરનો છે. તો મને લૂઝર્સ કહીને ચાલી ગઈ. મારી ઓકાત નથી દોસ્તીની. અરે તું ટેન્શન ના લે, એક દિવસ આ રાધાને છે ને પછતાવાનો વારો તો આવવાનો જ છે. તું જોજે, મારી વાત યાદ રાખજે. હવે એ બધું આપણી હાથમાં થોડી છે, ભગવાનના હાથમાં છે. બાય ધ વે તું ક્યાં જાય છે અત્યારે? અત્યારે હું મારા મમ્મીના કામ માટે થઈને જાઉં છું. ચાલ તને ડ્રોપ કરી દઉં. એક કામ કરીએ, અળબે ચાલીને જઈએ તો લાંબી વાત પણ થાય. ઓકે ચાલ. ઓકે. હાય નીરવ, હાવ આર યુ બડી? ફાઇન. સારું થયું તું મને અહીંયા મળી ગયો ને. મારે તારું જ કામ હતું. હા બોલ ને. તું મારી રાધાને મારી પાસેથી ઝૂંટવી લેવા માંગે છે? વોટ નોનસેન્સ! તું શું વાત કરી રહ્યો છે આ? તને ખબર છે કે હું અને રાધા રિલેશનશિપમાં છીએ, તો પણ તે એની સાથે પ્રપોઝ કર્યું. ઓ હેલો, મેં ફક્ત છે ને દોસ્તીનું પૂછ્યું હતું, બીજું કાંઈ નહીં. તું ખોટું વિચારી રહ્યો છે. તારી ઓકાત મારે જો તું, બરાબર? એટલે ધમકી મારે છે? અરે તારી જેવા લપંગાડો દૂર ચટાડી દઉં. હા, આ છોકરીઓને તું માયા જાળમાં ફસાવીને તું મને ધમકી દેશો. અને શું લાગ્યું, તારી ધમકીથી ડરી જઈશ? તું છે ને સાનમાં સમજી જા ને તો સારું છે, નહીતર શું શું કરી લઈશ? તું છે ને તારું કામ કર. અને ઓકાતની વાત કરે છો ને, તો તારી કરતા તો ઓકાત મારી સારી છે. તારી જેમ લફરાબાજી નથી કરતો. હા, ચાલ નીકળ. લૂઝર્સ ગો. ઓકાતની વાત કરે. શું કરતી હશે રાધા? એક કામ કરો, કોલ જ કરી લો. લાવ ને. હાય, ગુડ ઇવનિંગ રાધા. કેમ છે? અરે આ નીરવ ક્યારનો ફોન પર વાત કરે છે? કોની સાથે વાત કરતો છે? લાવને જીરીક સાંભળું. જાના, કાલે આપણે પિક્ચર જોવા ગયા. સાચું કહી છે, તને મજા આવી કે નહીં? ઓકે દીકુ. રાધા, તને ખબર છે ને હું તને કેટલો લવ કરું છું. જો દિવસમાં એક વખત તારી સાથે મુલાકાત ના કરું ને તો મને કઈ ચેન જ નથી પડતો. અરે નીરવ તો કોઈ રાધા નામની છોકરી સાથે વાત કરે છે. આ છોકરી કોઈ તેના કોલેજની ફ્રેન્ડ્સ તો નહીં હોય ને? સાચે રાજા, રિયલી આઈ લાઈક યુ. થેન્ક યુ. અરે આ રાધા નામની છોકરીએ જ મારા નીરવને ફસાવ્યો છે. નક્કી એની સાથે એનું અફેર હશે. ચાલ આજ તો અંદર જવા દે. આજે એને બરાબર પાઠ ભણાવું. હે ભગવાન, આ શું થવા બેઠું છે? મને તો કાંઈ સમજાતું નથી. મમ્મી, તમે મારા બેડરૂમમાં? અરે તું પેલી રાધા જોડે વાત કરતો હતો ને, એ રાધા તારી શું સગી થાય છે? નાલાયક, બોલ. હા હા મમ્મી, એ મારી કોલેજની જસ્ટ ફ્રેન્ડ જ છે. તું સાચે સાચું બોલ. તું પેલી રાધા જોડે પ્રેમ કરે છે ને? બોલ ને, મોઢામાં મગ ભર્યા છે? એક અવળા હાથથી દઈશ ને. આવા ધંધા કરવા જાય છે કોલેજમાં? હા, અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને અમારી કોલેજ પતે ને
એટલે અમે બંને લગ્ન કરી લેવાના છે. આ વસ્તુ અશક્ય છે. મમ્મી, અને આ શક્ય છે. હું લગ્ન કરીશ ને તો રાધા જોડે જ કરીશ. અને મારો ફૂલ એન્ડ ફાઇનલ લાસ્ટ નિર્ણય છે. અને એ વાત મારી કાન ખોલીને તમે સાંભળી લેજો. હે ભગવાન, આ છોકરો તો સાવ જિદ્દી છે. શું થવા બેઠું છે કઈ સમજણ નથી પડતી. હું તારા પપ્પાને શું જવાબ આપીશ? તમારે પપ્પાને જે કહેવું હોય ને એ કહી દેજો, પણ હું લગ્ન તો છે ને રાધા જોડે જ કરીશ.